હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઇલેક્ટિવનું જે ડિવાઇડનું પેપર છે એમાં 80 નું પેપર જે છે એમાં આપણે આગળ જોઈ ગયા ઇલેક્ટ્રોસ્ટેટિક્સ રિફ્લેક્શનની વાત કરી આપણે. અહીંયા આગળ આપણે મેગ્નેટોસ્ટેટિક રિફ્લેક્શનની વાત કરીએ CR ટ્યુબની અંદર. CR ટ્યુબની અંદર સમજાય કઈ રીતની એની પ્રોસેસ હોય છે. આપણે એની થિયરી સમજવાની છે. તો થિયરી સમજતા પહેલા આપણે બાયો-સાવર્ટનો નિયમ આપણે ભણીએ. બાયો-સાવર્ટનો નિયમ ભણતા પહેલા આપણે જાણીએ કે આ બે અલગ અલગ વૈજ્ઞાનિક છે, એક જ વૈજ્ઞાનિક નથી. બાયો વૈજ્ઞાનિક અલગ હતો અને સાવર્ટ વૈજ્ઞાનિક કઈ અલગ હતો. બંનેનો ભેગો જે નિયમ બને છે બાયો-સાવર્ટનો નિયમ કહેવામાં આવે છે. તો આપણે એ તરફ જઈએ. તો અહીંયા આગળ આપણે એક વાયર લઈએ આપણે. આવો એક આપણે કોઈ વાયર વિચારીએ છીએ. આ વાયરની અંદર આપણે અહીંયા બતાવીએ આપણે કે સપોઝ અહીંયા આપણે એક ખંડ લઈ લઈએ. આ ખંડની અંદર આપણે અહીંયા આનો જે પ્રવાહ છે એ પ્રવાહને આપણે શું નામ આપીશું? I. આ જે ખંડ છે એ ખંડને નામ આપીએ dl. હવે આપણે આ ખંડની સાપેક્ષે અહીંયા આગળ આપણે મેગ્નેટિક ફીલ્ડ આ ક્રોસ મેં બતાવ્યું છે ત્યાં આગળ જોવું છે. તો આગળ જોઈએ તો આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ શું છે કે જમણા હાથના અંગૂઠા આપણે બનાવીએ. કે આપણે આના અંદર શું હોય છે કે આ જે ડાયરેક્શન છે, કરંટની જે ડાયરેક્શન છે એ ઉપરની દિશામાં આપણે વિચારીએ. અને જે આ જે રોટેશન બતાવે છે એ રોટેશન શું બતાવે છે? મેગ્નેટિક ફીલ્ડ. આ ઇલેક્ટ્રિક ફીલ્ડ કઈ દિશામાં હોય છે? તો કરંટ જે છે એ દિશામાં ઇલેક્ટ્રિક ફીલ્ડ ઉપર જાય છે અને આ બતાવે છે મેગ્નેટિક ફીલ્ડ. તો આ થયો આપણો જમણા હાથના અંગૂઠાનો નિયમ. તો અહીંયા આગળ આપણે આ બંને એકબીજા સાથે રિલેશન ધરાવે છે કારણ કે ઓસ્ટેટ નામના વૈજ્ઞાનિકે એક શું અવલોકન કર્યું હતું? એક એને તાર લીધો, એને એક તાર લીધો હતો આવો સળિયા જેવો. આ સળિયા જેવા તારને અહીંયા આગળ આપણે કોઈ બેટરી સાથે જોડી દીધા. આ કોઈ બેટરીના પોટેન્શિયલ સાથે જોડી દીધા અને અહીંયા આગળ એને ગેલ્વેનોમીટર મૂકી દીધું. તો અહીંયા આગળ શું બતાવતું? ગેલ્વેનોમીટર રીડિંગ બતાવતું કે જ્યારે અહીંયા આગળ પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે અહીંયા આગળ જો પ્રવાહને આપણે થોડું ચેન્જિંગ કરીએ તો અહીંયા આગળ ગેલ્વેનોમીટર પર કંઈક અસર થતી. સોરી, ગેલ્વેનોમીટર આપણે આ બાજુ લેવું પડશે, આ બાજુ લેવું પડશે. તો અહીંયા આગળ જ્યારે બેટરીના હાયર પોટેન્શિયલ થી લોઅર પોટેન્શિયલ તરફ જાય એટલે કે પ્રવાહની દિશા કઈ તરફ હશે? આ દિશા તરફ હશે. એટલે પ્રવાહ અહીંયાથી આમ જતો હશે ત્યારે ઇલેક્ટ્રિક ફીલ્ડ જે છે એના કારણે અહીંયા આગળ મેગ્નેટિક ફીલ્ડ ઉપર કંઈક અસર થાય છે. એટલે એવું સાબિત કર્યું કે આજુબાજુ જે ક્ષેત્ર રચાય છે કોનું હોય છે? મેગ્નેટિક ફીલ્ડનું હોય છે. એના પર જમણા હાથના અંગૂઠાનો નિયમ કર્યો કે પ્રવાહની જે દિશા છે એ દિશામાં એના મેગ્નેટિક ફીલ્ડ કઈ દિશામાં હશે? તો જે દિશામાં રોટેશન થતું હશે એ દિશામાં હશે. તો જુઓ તમારે જે આંગળીઓ છે મેગ્નેટિક ફીલ્ડ બતાવે છે એટલે કે આમ ફરે તો એ મેગ્નેટિક ફીલ્ડ બતાવે છે, આ પ્રવાહ બતાવે છે. બરાબર? તો આ પ્રમાણે ઓસ્ટેટે અવલોકન કર્યું. એના પછી જમણો હાથનો અંગૂઠાનો નિયમ આવે. આપણે અહીંયા આગળ આ પોઈન્ટ P આગળ આપણે મેગ્નેટિક ફીલ્ડ વિચારવાનું છે. તો અહીંયા આગળ મેગ્નેટિક ફીલ્ડ કેટલું હશે? તો dB. અહીંયા આગળ હું dB dl કેમ લખું છું? કારણ કે અહીંયા આગળ ધારો કે આપણે કોઈ ખંડ અહીંયા પણ લઈ શકીએ. બરાબર છે? આપણે ફક્ત એક પોઈન્ટની વાત કરવાની નથી,
આપણે બધા પોઈન્ટને ભેગા કરી અને બધાને લેવાના છે ભેગા. એટલા માટે અહીંયા આગળ આપણે બધાનો સરેરાશ dl લઈ લીધો. અહીંયા પણ db મેગ્નેટિક ફિલ્ડ. હવે અહીંયા આગળ અહીંયાથી આપણે અહીંયાનું જો મેગ્નેટિક ફિલ્ડ આના સાથે અસર કરતું હોય તો અહીંયાથી આનું આ પોઈન્ટ P સુધીનું અંતર આપણે લઈએ આ. તો આપણે અહીંયા આગળ જોઈ શકીએ કે અહીંયા આગળ આપણું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ આપણે સાબિત કરવાનું છે. એ કોને પ્રોપોર્શનલ છે? પહેલા તો પ્રવાહને પ્રોપોર્શનલ છે. પ્રવાહને કેવું છે? પ્રોપોર્શનલ. એટલે કે જેટલો પ્રવાહ બદલાશે એટલું મેગ્નેટિક ફિલ્ડ બદલાશે. જેટલો પ્રવાહની અંદર ઘટાડો થશે એટલો મેગ્નેટિક ફિલ્ડમાં ઘટાડો થશે. પ્રવાહની અંદર વધારો થશે તો મેગ્નેટિક ફિલ્ડમાં એટલે કેવું છે? પ્રોપોર્શનલ. પછી dB પ્રોપોર્શનલ dl. dl ને પણ કેવું છે? પ્રોપોર્શનલ છે. આ ખંડ માટેનું dB કેવું હશે? અહીંયા આગળ હશે. આ અહીંયા આગળ ધારો કે કોઈ ખંડ લો તો એના માટેનું dB કંઈક અલગ હશે. તો dB એ dl ને કેવું છે? એ પણ પ્રોપોર્શનલ છે. હવે આ ડિસ્ટન્સની વાત કરીએ તો dB proportional to 1/r². હવે અહીંયા આ કેમ કરી છે? કારણ કે જો તમે મેગ્નેટિક ફિલ્ડનું અંતર જો તમે ડબલ કરો તો ડબલ કરશો એટલું આ ઘટશે. અંતરની અંદર વધારો કરો એ તો સ્વાભાવિક વાત છે. અંતરમાં વધારો કરો એમ એના ફિલ્ડની અંદર ઘટાડો થાય. અંતરમાં ઘટાડો કરો તો એના ફિલ્ડનું કેપેસિટી વધી જાય. તો એ પ્રમાણે એને આપણે 1/r² જેમ કે કુલમ્બનો નિયમ છે બે બિંદુઓ માટેનો. પછી અહીંયા આગળ આપણે આના માટે એંગલ લઈએ. ધારો કે અહીંયા આગળ એંગલ થીટા લઈએ. કારણ કે આ મેગ્નેટિક ફિલ્ડ ધારો કે અહીંયા લેશો તો આનો એંગલ આની સાપેક્ષે આ x અક્ષની સાપેક્ષે કંઈક અલગ થીટા સાબિત થશે. બરાબર છે? આ x અક્ષની સાપેક્ષે કંઈક મળશે, આ x અક્ષની સાપેક્ષે. ધારો કે એવું આપણે વિચારી શકીએ. તો અહીંયા આગળ થીટા એ પણ કેવો છે? આના સાથે વેરીએબલ છે એટલે પ્રોપોર્શનલી. તો અહીંયા આગળ આપણે sin થીટા લઈએ. તો dB is proportional to sin theta. તો અહીંયા આગળ આપણને એક ઇક્વેશન મળશે કે dB is proportional to idl sin theta upon r². આવું એક આપણને ઇક્વેશન મળે છે. dB is equal to idl sin theta upon r². હવે આપણે આગળ જોઈએ. થોડી અહીંયા જગ્યા બનાવી દઈએ આપણે. અહીંયા ફરી લખી દઈએ dB is equal proportional to idl sin theta upon r². હવે અહીંયા આગળ આ પ્રોપોર્શનલ કાઢીએ તો અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડમાં is equal to v0 upon 4 pi idl sin theta upon r². હવે અહીંયા આગળ આ જે વેલ્યુ લાગે પ્રોપોર્શનલ હટાવે આપણને કોઈ કોન્સ્ટન્ટ મળે છે v0 upon 4 pi. તો આની જે વેલ્યુ છે એ આપણે ફાઇન્ડ કરીએ. ધારો કે અહીંયા આગળ v0 is equal to છે 4 pi into 10 raised to minus 7. આપણે યુનિટ આપણે નક્કી કરવાનું છે કે યુનિટ શું આવશે. તો યુનિટ નક્કી કરવા માટે આપણે શું કરીશું? તો પહેલા તો આપણે આને અલગ કરી દઈએ. તો જુઓ v0 ને કરતા લઈને શું થશે? 4 pi dB 4 pi dB પછી r² upon આને નીચે લાવી દો idl into sin theta. હવે આને બધાને નેગ્લિજિબલ કરીએ આપણે 4 pi ને બધાને, કારણ કે આપણે યુનિટ કાઢવાનું છે. મેગ્નેટિક ફિલ્ડ નો આવશે ટેસ્લા, ડિસ્ટન્સ નો આવશે મીટર સ્ક્વેર કારણ કે r સ્ક્વેર છે, I નો આવશે એમ્પિયર અને dl નો આવશે મીટર. તો અહીંયા આગળ તમે આ મીટર ઉડાડી દો તો તમને શું મળે છે? યુનિટ ટેસ્લા મીટર ઇન્ટુ
એમ્પિયર ઇનવર્સ μ0 નો યુનિટ મળે છે તમને. તો યુનિટ તમારે શું લખી શકો અહીંયા? તો 4 પાઈ n⁻⁻7 ટેસ્લા મીટર એમ્પિયર ઇનવર્સ અપોન 4 પાઈ કરી દો μ0 અપોન 4 પાઈ તો તમને શું મળે છે? 10⁻⁻7 ટેસ્લા મીટર. આપણે યુઝ આ રીતે કરીએ છીએ 10⁻⁷ ટેસ્લા એમ્પિયર, કારણ કે અહીંયા 4 પાઈ નીકળી જશે. તો આપણે વાત કરી μ0 ના યુનિટની. તો μ0 નો યુનિટ તમારે વેલ્યુ આટલી છે. આની જગ્યાએ તમે આ વેલ્યુ તમે મૂકી શકો તો તમારા dB થશે dB 10⁻⁷ આઈડિયલ sin θ upon r². હવે આપણે આગળ એક વાત કરીએ કે આપણે અત્યાર સુધી આટલી વેલ્યુ લાવ્યા બાવર સાવર્તના નિયમ પ્રમાણે, પણ હવે આગળ થોડી એક વાત કરીએ આપણે કે ધારો કે આપણી વેલ્યુ છે dB ફરી લઈ લઈએ v0 upon 4 પાઈ આઈડિયલ sin θ upon r². આપણે પાસે આટલી વેલ્યુ છે. આપણે અહીંયા આગળ આપણે જે હમણાં જે ખંડ લીધો હતો એની ફરી જો વાત કરીએ, આ dl જેટલો ખંડ લીધો, અહીંયા અહીં જેટલો પ્રવાહ પસાર થતો એમાં, અને અહીંયા આગળ આપણે અહીંયા મેગ્નેટિક p બિંદુ આગળ અહીંયાથી આટલું લીધું, આનો એંગલ થીટા હતો. તો અહીંયા આગળ dB લઈએ તો અહીંયા આગળ આપણે વિચારીએ કે અહીંયાથી આનું ડિસ્ટન્સ છે આ. હવે મેગ્નેટિક ફિલ્ડની જે ડાયરેક્શન જે છે, તો મેગ્નેટિક ફિલ્ડની જે ડાયરેક્શન છે વેક્ટર ડાયરેક્શન ઇઝ ઇક્વલ ટુ આપણે n કેપ લઈએ. એટલે કે અહીંયા આગળ ધારો કે આની જે ડાયરેક્શન છે આપણે આ વિચારીએ તો યુનિટ વેક્ટર આપણે લઈ શકીએ. જ્યારે શું કહીએ છીએ આપણે? યુનિટ વેક્ટર. તો યુનિટ વેક્ટર તમે ડિફાઇન કરતા કેવું હતું? ધારો કે અહીંયા આગળ તમે ધારો કે યુનિટ વેક્ટર એ લો તો એ કેપને તમે કઈ રીતે બતાવશો? તો એ કેપ ઇઝ ઇક્વલ ટુ એ ડાયરેક્શન અપોન એનું મેગ્નીટ્યુડ. તો તમે આ રીતે એને બતાવી શકો છો. તો અહીંયા આગળ તમે r ને તમે જો બતાવતા હોય મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં, તો આના સાથે આનું રિલેશન શું થશે? તો આઈડિયલ * r. અહીંયા આગળ શું મળશે તમને? આવો વેક્ટર મળશે, યુનિટ વેક્ટર તમને મળે છે આઈડિયલ * r. એટલે કે આપણે ક્રોસમાં લેવાનું છે, કારણ કે આની ડાયરેક્શન સાથે આપણે લેવા દેવા છે. તો ડાયરેક્શન બદલાશે તો અહીંયા આગળ માઈનસ પણ આવી શકે છે. તો યુનિટ વેક્ટરમાં તમે આવું લખી શકો છો કે આઈડિયલ sin θ. કેમ આવું લખ્યું? કારણ કે આપણી પાસે જે રેન્જ મળે છે n ની, એ આપણને ડાયરેક્શન આ પ્રમાણે મળે છે cos r, અને આપણને એની વેલ્યુ જે મળે છે એટલે કે એનું મેગ્નીટ્યુડ જે મળે છે એ તમને આઈડિયલ sin θ જેટલું મળે છે. તો આપણે આ પ્રમાણે આને દર્શાવી શકીએ, બરાબર? તો અહીંયા આગળ આપણે આને લઈએ કે n ઇઝ ઇક્વલ ટુ, જો આપણે આ વેલ્યુ લઈએ આના અંદર, તો આના અંદર આપણે એક્સ્ટ્રા એક વેલ્યુ એડ કરવી પડશે કે અહીંયા આગળ આપણે n સદિશ બતાવવો પડે યુનિટ વેક્ટર. તો આને જો તમે આના અંદર એડ કરો તો dB ઇઝ ઇક્વલ ટુ μ0 upon 4 પાઈ આઈડિયલ sin θ, આઈડિયલ sin θ upon r². આની વેલ્યુ લઈ લઈએ ઇન્ટુ આઈડિયલ ક્રોસ r upon સોરી અહીંયા આગળ r લેવાનો રહી ગયો છે વધારાનો, કારણ કે આને ક્રોસ પ્રોડક્ટ કરશો ત્યારે તો sin θ આવશે તમારે.
તો અહીંયા આગળ આઈડીએલ આર sin થીટા. હવે આ sin થીટા નીકળી ગયા. આઈડીએલ કાઢી નાખીએ તો તમને મળે છે અહીંયા થોડી સ્પેસમાં રહીએ આપણે, તો તમને કેટલી વેલ્યુ મળે છે? તો dB is equal to mu0/4 pi I dl cross r upon r cube. આટલી તમને આના માટેની વેલ્યુ મળે છે. તો તમે આ પ્રમાણે બાયોટ સાવર્તન નિયમ પ્રમાણે મેગ્નેટિક ફીલ્ડ કેટલું લાગુ પડે છે અને કઈ રીતે આપણે મૂકી શકીએ એ વેલ્યુ તમે નક્કી કરી શકો છો આ ઇક્વેશન્સમાં. તો આગળ જોઈએ આપણે. તો દેખો આગળ જઈએ આપણે. તો અહીંયા આગળ આપણે x અને y જેટલો આપણે એક સળિયો લઈ લીધો છે. અહીંયા આગળ આપણે એક વિચારીએ કે આ dl ખંડ છે. આ dl ખંડની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે આનું અહીંયાથી ડિસ્ટન્સ આપણે આ લીધું છે. અહીંયાથી આ એક એક્સિસ બનાવી દીધી છે. આ એક્સિસ થી l નું અંતર જે છે, આ dl નું અંતર છે એને આપણે l નામ આપ્યું છે. અહીંયાથી આનો એંગલ જે dl સુધીનો બદલાય છે એને આપણે થીટા નામ આપ્યું. આ જે એંગલ છે એક્સિસ થી આ જે છે આલ્ફા અને અહીંયાથી આ એક્સિસ સુધીનો છે એને આપણે બીટા નામ આપ્યું. હવે આપણે અહીંયા આગળ આપણે આ ઇક્વેશન આપણું જે છે બાયોટ સાવર્તન વાળું આપણે ઇક્વેશન લગાવીએ. આના અંદર અહીંયા આગળ tan થીટા જો લઈએ, આ થીટા એંગલ લઈએ સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, તો અહીંયા આગળ l બાય a લઈએ tan થીટા, તો l ઇઝ ઇક્વલ ટુ તમને મળશે a tan થીટા. હવે dl નું આપણે આનું વિકલન કરીએ થીટાની સાપેક્ષે, તો dl તો અહીંયા શું થશે? a sec² થીટા * d થીટા તમારે થશે. નાઉ આપણે phi એંગલ જે લીધો છે આપણો, તો આપણે phi એંગલ અહીંયા આગળ બતાવીએ. ધારો કે આપણે phi લઈ લઈએ. આ phi એંગલ જો આપણે લઈએ તો અહીંયા આગળ π/2 - થીટા થશે. ધારો કે આ જે છે એનો π/2 આપણે ધારો કે અહીંયાથી એક્સિસ આપણે ગણી લઈએ અને એની જે π/2 આપણને મળે એનો થીટા તમારે થશે. સો આપણે લખીએ કે sin થીટા ઇઝ ઇક્વલ ટુ, એટલે sin phi ઇઝ ઇક્વલ ટુ તમારે શું થશે કે અહીંયા આગળ π/2 - થીટા, એટલે કે અહીંયા આગળ π/2 માઈનસ થીટા તમે કરો એટલે તમારે જે વેલ્યુ આવશે તો તમે જાણો છો π/2 sin 90 - 90 - થીટા એટલે cos થીટા તમારે થાય. સમીકરણ નંબર 3 આપીએ આપણે એવું. સમીકરણની અંદર cos થીટા ઇઝ ઇક્વલ ટુ a upon r, એટલે cos થીટા ઇઝ ઇક્વલ ટુ તમે લખો a upon r, એટલે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કર્ણ છે તમારો r, એટલે a upon r થશે. તો r બરાબર a sec થીટા થશે. સમીકરણ 4. હવે સમીકરણ 4 ની આપણે બધા ઇક્વેશનો મૂકી આપણું જે આ dB વાળું જે ઇક્વેશન છે આના અંદર, એના અંદર તમે બધાની વેલ્યુ મૂકો. જ્યાં dl છે ત્યાં dl ની વેલ્યુ મૂકો, પછી sin થીટા છે ત્યાં sin થીટા ની વેલ્યુ મૂકો. બરાબર, એ રીતે બધાની વેલ્યુ મૂકશો તો તમે આ રીતે મૂકશો એટલે તમારે આ a ઉડી જશે, sec² થીટા sec² થીટા ઉડી જશે તમારે. એટલે અહીંયા આગળ જે વેલ્યુ મળશે તમને એ કેવી મળશે કે dB is equal to mu0/4 pi I upon a into I upon a cos theta into d theta, cos theta into d theta. હવે આની આપણે જો લિમિટ બનાવીએ તો આની લિમિટ કઈ રીતે બનશે એ આપણે નક્કી કરીએ. ધારો કે સંકલન કરવું હોય, ધારો કે આનું સંકલન કરશો શું થશે? સીધા b મળશે, કારણ કે સંકલન વિકલન ઉડી જશે. mu0/4 pi I upon a, એટલે કે આપણે આલ્ફા ટુ બીટા નું આપણે લિમિટ લઈએ cos થીટા into d થીટા. આલ્ફા ટુ બીટા ની લિમિટ લીધી. હવે mu0/4 pi I upon a અહીંયા થશે sin થીટા આલ્ફા ટુ બીટા, એટલે કે અહીંયા આલ્ફા અને બીટા ની આપણે ચેન્જ કરીએ છીએ થીટા એંગલ,
v0 upon 4 pi I upon a sin theta upon sin alpha. આપણે આપણને મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ તમને આટલી મળી શકે છે. તો તમે મેગ્નેટિક ફિલ્ડની આટલી વેલ્યુ તમે નક્કી કરી શકો કે કેટલા એંગલથી તમે મેગ્નેટોસ્ટેટિક્સની અંદર એના પર ફિલ્ડની અંદર કેટલો ફેરફાર થાય છે, ઇલેક્ટ્રિક ફિલ્ડમાં કેટલો ફેરફાર થાય છે, એ બધું આપણે જોઈશું કે મેગ્નેટિક ફિલ્ડના લીધે કરંટની અંદર કેટલો ફેરફાર થાય છે એ આપણે એંગલની રીતે આપણે જોઈ શકીએ છીએ, જે આપણે CR ગ્રીડની અંદર આપણે જોવાનું છે. આગળ આપણે જો ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે કેટલો ફેરફાર થાય છે આપણે જોયું, હવે આપણે મેગ્નેટિક ફિલ્ડના લીધે આપણે ફેરફાર જોવાનો છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું.